એક જણા લગ્ન થયા ને, હવારે રહોડામાં ગયો ને હડેડાટ બાઈને આવ્યો. એની બાને કે રહોડામાં કોક અજાયણા બેન છે. ઈ કે બેન નથી, તારી બાયડી છે. હા, આ તો નીકળી ગયો છે મેકઅપ. ઘણા તો ફિલ્મી બહુ હોય, બહુ એવા ફિલ્મી હોય ને. એક જણા તાજા લગ્ન થયા ને, તાજા જ લગ્ન થયા હજી હાવ. એટલે છોકરો ફિલ્મી, છોકરીને કે मैं तेरे जुल्फों के साथ खेलना चाहता हूँ. ओली वीक काटीने दीधी, ले खेल. બહુ અઘરું છે ભાઈ. ખોય છે ને વાંઢા. મારો ભાઈ બન છે અનિલ, આ છોકરી જોવા ગયો ને, સાહેબ કેવી પરિસ્થિતિ. 15 કે મારે પ્રશ્નો પૂછવા. પ્રશ્નો મેં કીધું રેવા દે, બહુ ન પૂછ કરાય, ખોટો હેરાન થાય. નહીં પૂછવા છે. 25 પ્રશ્નના લિસ્ટ બનાવીને ગયો. ગામડાની છોકરી, પણ છોકરી બુદ્ધિશાળી બહુ. 25 પ્રશ્ન છોકરીને પૂછ્યા, છોકરીએ બિચારીએ જવાબ દીધા. પછી અનિલે કીધું તમારે કઈ પૂછવું હોય તો પૂછો. છોકરી 25 પ્રશ્નના જવાબ દીધા ને એમાં ગભરાઈ ગઈ હતી. છોકરી ક્યાં? અનિલભાઈ તમે કેટલા બેન ભાઈ? અનિલ કે પેલા 3 હતા ને હવે 4 થયા. એ મારી અગાઈ મને ભાઈ લઈ ગયા મોરબી, છોકરી જોવા લઈ ગયા. મેં કીધું આમાં શું કરવાનું? મને કે તું તો મૂંગો, આપણે બે અહીંયા જાશું, હું તારો પૂરો પરિચય આપીશ, પછી એક બેન પાણી લઈને આવે એને ત્રાસી નજરે જોજે, મને ઠો મારજે. આપણે તને ગમશે ને તો આપણે વાત આગળ કરશું. મારા ભેગા ગયા ને, જે વડીલ હતા ને એને વાત કરી, મારો પરિચય આપ્યો. પછી એક બેન પાણી લઈને આવ્યા ને તો મેં ત્રાહી નજરે જોયું. મેં કીધું ગમે છે. મન કે કોડા કામવારી છે. મન કે આ કામવારી છે. પછી એની મોટી બેન આવશે, પછી એના મમ્મી આવશે ને પછી આવશે જોવાનો દીકરો થયો હતી. અને હવે તો જાહેરાતો થવા માંડી, યોગ્ય કન્યા માટે યોગ્ય મૂર્તિયાની જરૂર છે, એવી જાહેરાતો હોય. એમાં અમારે ભાવલાનું 32 વર્ષથી ગોઠવાતું નથી. આવ્યો મને કે ગુણવંતભાઈ છાપામાં જો એક જગ્યાએ 3 કન્યા છે, જ્ઞાતિ બાદ નથી. હાલો ને તમે, તમારી થોડી ઘણી ઇજ્જત હોય ને, તમે ભેગા આવો, તમારું ગોઠવાઈ જાય. અમે અહીંયા ગયા, અહીંયા એક વડીલ બેઠા. તમે જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું આ જાહેરાત તમારી છે? આ તમારે 3 કન્યા? હા ઈ કે. મેં કીધું તો અમે એ કન્યા જોવા આવ્યા છે. વડીલ મને કે મૂર્તિઓ? મેં કીધું આ રહ્યો. મને કે મૂર્તિયાની લાયકાત શું? મેં કીધું ઉંમર લાયક, બાકી કઈ લાયકાત નથી એમ. એમાં સાહેબ પરિસ્થિતિ એવી બની, એક કન્યા આવી. એ કન્યા આવી એટલે વડીલ કે અમારી 35 વર્ષની કન્યા છે, આમની સાથે જે લગ્ન કરશે એને કરિયાવરમાં 35,000 રૂપિયા આપીશ. ભાવલો કે આ પાડ દો. તું જારે તો ખરા, ગોડાઉન ખુલવા દે. બીજી કન્યા આવી, 40 વર્ષની મારી કન્યા છે, આમની સાથે જે લગ્ન કરશે એને હું કરિયાવરમાં 40,000 રૂપિયા આપીશ. ત્રીજી કન્યા આવી, એ કે અમારી 45 વર્ષની કન્યા છે, આમની સાથે જે લગ્ન કરશે એને હું 45,000 રૂપિયા કરિયાવરમાં આપીશ. ખૂણામાં એક માજી બેઠા હતા. ઈ જોઈ ગયો ભાવલો. ઈ કે આનું શું છે? ઓલો કે મારી બા છે. એકાદો ધૂંબો તો મેં મારી લીધો. મેં કીધું તું કોઈ માણસ છો? મને કે આપણો બદીરા તો કાંઈ નહીં, માજીને 80 વર્ષ હશે, કરિયાવરમાં 80,000 રૂપિયા મળે ને. લગ્ન જીવનની પાછી એક મજા છે ને, હગાઈથી લગ્નની વચ્ચે જે મજા આવે ને એવી પાછી ક્યાંય નથી આવતી. શરૂઆતના લગ્નના 5 વર્ષમાં હોય, પણ હગાઈથી લગ્ન વચ્ચે જે ગોલ્ડન પીરિયડ હોય, તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. લગ્નના 5 વર્ષ પછી કા તું નહીં કા હું નહીં. મને એક જણાએ પૂછ્યું, મને કે આદર્શ પત્ની અને આદર્શ પતિની વ્યાખ્યા શું? મેં કીધું આદર્શ પતિ એટલે ઈ પતિ કે જે પત્નીની દરેક, દાખલા તરીકે એ એમ કે મને ડ્રેસ લઈ દો તો ડ્રેસ લઈ દે, એ એમ કે ફરવા જવું હોય તો ફરવા જાય, દરેક જાતની ઈચ્છા પતિ પૂરી કરી દે, એને સુખી રાખે, એને આદર્શ પતિ કહેવાય. તો મને કે આદર્શ પત્ની? મેં કીધું આવો પતિ ગોતી લે. ઈ
બાકી નથી જડતા. હકીકતે તમને કહું, પુરુષ છે ને જ્યાં સુધી કુંવારો હોય ને ત્યાં સુધી અધૂરો હોય, પૈણી જાય પછી પૂરો થઈ જાય. હાવ પૂરો થઈ જાય છે ભાઈ. અને એમાંય ઘણા બેનો તો શંકા કરતા હોય, આહા હમણાં અમારી બાજુમાં એક બેન કહે તમારા ભાઈ થાવ બગડી ગયા, છોકરીને પ્રેમમાં પડ્યા. મેં કીધું તમને કેમ ખબર પડી બેન? મને કે ના કોટમાં વાળ હતો ને. મેં કીધું એમાં ખબર પડી ગઈ. થોડાક દે આવ્યા ને મને કે હવે તો હાવ તમારા ભાઈએ હદ કરી. મેં કીધું કાં? મને કે ટકી છોકરીના પ્રેમમાં પડ્યા. મેં કીધું બેન તમને કેમ ખબર પડી? મને કે વાળ જ નહોતો. લગ્ન જીવનનું મહત્વ કેવડું છે સાહેબ. કદાચ તમે ઇતિહાસમાં લઈ લ્યો તો હરિચંદ્રને તારામતીથી લઈ અને છેક જલારામને વીરબાઈમાં સુધી તમે આવી જાવ ને સાહેબ, તો એ પતિ પત્નીના કેવા સંબંધ તાકાતવાળા છે કે સાહેબ અત્યારે એને આખા જગતમાં એનું નામ અમર કરી દીધું. બાકી તો ભણાતો જે બાજતા હોય, આહા હમણાં તો એક જણો ખાર ખાઈ ગયો જંગલમાં, શંકર ભગવાનને પ્રસન્ન કરવા માંડ્યો. સામે આમ શિવલિંગ હતું, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચદાકાશ માકાશ વાસમ ભજેહમ જય મહેશ જય મહેશ જય મહેશ કીધું ને શંકર ભગવાન પ્રસન્ન થયા. માગ ઓલો વરદાન માગી કે ઉભા રહેજો. શંકર ભગવાન કે 3 વરદાન આપીશ, તારા પર મોજમાં જ છું, પણ 3 વરદાનમાં એક શરત છે. તો કે શું? હું જે તને ઈ કે તું જે મારી પાસે માગ ઈથી તારી ઘરવાળીને 10 ગણું મળે. ઓલો કે હલવાણા એના થાકીને તો તમારી પાસે આવ્યો હતો. હા, અને પેલું વરદાન માંગ્યું, આખા જગતમાં સ્વરૂપવાન પુરુષ મને બનાવી દે. શંકર ભગવાન કે તથાસ્તુ. એની ઘરવાળીથી 10 ગણી રૂપાળી થઈ. હાલ બીજું વરદાન માંગ, આખા જગતનો પૈસાદાર પુરુષ હું બનું. શંકર ભગવાન કે તથાસ્તુ. એની ઘરવાળી 10 ગણી પૈસાવાળી થઈ. શંકર ભગવાન કે વિચારીને માગજે, નકર તું તારી ઘરવાળીથી પાછળ રહીશ. ઓલો કે શંકર ભગવાન હળવો એટેક આપો. તા તો માં 10 ધડાકા થયા. કહેવાનો મારો અર્થ એ છે સાહેબ કે લગ્ન જીવનમાં ઘણાય ધોમ કડેરાટ થઈ જાય છે. હા, હાવ ધોમ કડેરાટ થઈ જાય. કેમ કે પહેલા હપ્તા ભરીને તો લગ્ન કર્યા હોય એમ. હવે એ હપ્તા ભરીને લગ્ન કરે એ કેવા ધોમ કડેરાટ થયા હોય. પણ અમારા ભાવલાને એવું કાંઈ ન હોય. એના લગ્ન થયા ને તો એની ઘરવાળી કોણ જાણે કાંઈ આમ રૂડી રૂપાડી, આમ બહુ સરસ પણ ભૂલકણી બહુ. હા, હાવ ભૂલકણી. ઓલાને કોક દી 9 વાગ્યામાં ઉઠાડે, જાવી કે કડિયા કામે નથી જવું. ઓલો કે કડિયો નથી, હું નીકળી પડી છો. વચમાં હમણાં ભાવલાનું એક્સિડન્ટ થયું ને, બે કાન કપાઈ ગયા. ડોક્ટરે ઓપરેશન કર્યું અને કાન ફિટ કર્યા. ભાનમાં આવ્યો ને ખાર ખાઈ ગયો. આ કાન નો હાલે. ડોક્ટર સાહેબ કે કેમ નો હાલે? કાન તમને સંભળાય તો હે ને? અરે સંભળાય છે પણ આ લેડીઝના કાન છે, નો હાલે. અરે એ કે લેડીઝના કાન કે જેન્ટ્સના કાન, ઈ તાર ક્યાં જોવાનું હે? તને સંભળાય છે ને? એ કે સંભળાય છે પણ સમજાતું નથી. હમણાં તો મને કહે કે ગુણવંતભાઈ હાલો ને. મેં કીધું ક્યાં? મને કે આપણે છે ને કોમ્પ્યુટર લીધું ને. મેં કીધું હા ચાલો. એ કે એના માટે પડદો લેવા જવું છે. કોમ્પ્યુટર માટે પડદો? મને કે હાલો તો ખરા. હું પછી એને ધડ બહુ ન કરું. હું તો ગયો તા તો ઓલાએ પડદાવાળાએ પડદાના કાપડ એક પછી એક બતાવવા જ માંડ્યા. એમાં એક પાસ કર્યું. એ કે આ કાપો 5 ઇંચ. બોલો કે પડદા 5 ઇંચના થોડા થાય. એ કે મારે કોમ્પ્યુટરનો કરવો છે. એ કે કોમ્પ્યુટરના પડદા ન હોય. એ કે એમાં વિન્ડો ન હોય. હવે આને ક્યાં પોગું? પાછો ગમે એ વાતું કરતો હોય. હાવ ખોટી કંઈક તો વાત. મને એક દી આવી ગયો, ગુણવંતભાઈ મારી ઘરવાળી મને રોજ 200 રૂપિયા માગે. મેં કીધું 200 રૂપિયાનું કરે હું? મને કીધું હું દઉં તો ખબર પડે. આપણે દેતા જ નથી. હા, કેમ કે માણસ સાહેબ એવો અત્યારે તૈયાર થઈ ગયો છે, એટલો તૈયાર થઈ ગયો કે એની વાત જવા દો. હાથી ઉપર મહાવત બેઠો તો હાથી આયલો જાતો તો ને હાથીને ભૂખ લાગી ગઈ છે ને લીમડાને ડાયર કાપી. ઉપર મહાવત બેઠેલો એને અંકુશ માર્યો એટલે હાથીએ લીમડાની ડાળ મેલી દીધી. ત્યાંથી યમરાજા પસાર થતા હતા. યમરાજાએ આ દ્રશ્ય જોઈ અને હાથીને પ્રશ્ન કર્યો, ભલા માણા આવડું બધું કદાવર પ્રાણી અને 5 ફૂટના માણસથી બીસ? તે હાથીએ બહુ સારો જવાબ દીધો કે યમરાજા, આ માણસ તમારી પાસે મરેલા આવે ને એટલે જેથી જીવતા આવે તેથી તમારી બોડી ભયડી ન નાખે તો કેજો.
ઘણી પર આપણે પ્રાણી ઉપરથી ઘણું જાણવા મળતું હોય. હમણાં એક વાંદરું જંગલમાં ગયું ને, એમાં ત્યાં ચીતો બીડી પીતો હતો. ચીતો બીડી પીતો વાંદરો કે ચીતા બીડીના ગુલામ થઈ ગયા છો, હું બીડી પી શીખે. બીડીની મજા આવ્યો. હા, ઓલી આપણી કહેવત છે ને, શિવાજી લડી લડીને મરી ગયા ને આપણે પી પીને મરી જવાના છીએ. શિવાજીમાં એક લાલ દોરો આવે, બધાને ખબર હશે ઓલો લાલ દોરો. ઈ લાલ દોરો છે ને માટે લિમિટેશન ફેંકી દો. હમણાં એક જણો લાલ દોરા સુધી પહોંચાડી, મેં કીધું ફેંકી દે. મને કે શિવાજીએ ઘોડા ઠેકાડ્યા ને આપણે દોરા ઠેકાડી. એને ઠેકાડી જ લેવું હોય. એમાં ચીતો બીડી પીતો તો સાહેબ. એટલે વાંદરો કે ચીતા બીડી નો પીવાય, હાલ જંગલમાં વરસાદ થયો છે, જલસો કરાવું. ચીતો તો બીડી ઠારીને વાહે હાલતો થઈ ગયો. આગળ ગયા ને તો વાઘ છે ને સિગરેટ ઠપકારતો હતો. એ વાઘ, ખબર નથી પડતી, વ્યસનના ગુલામ, હાલ જંગલમાં વરસાદ થયો હે, જલસો કરાવું. વાઘે હાલતો થયો. આગળ ગયા ને ત્યાં સિંહ છે ને ચરસની ગોળીઓ બનાવતો. એ વાંદરો કે જંગલનો રાજા ઉઠીને ભલા માણસ, વ્યસનના ગુલામ, હાલ જંગલમાં જલસો કરાવું. સિંહે ઉહેડીને એક વાંદરાને થપ્પડ માર્યો. ઉહેડીને થપ્પડ મારી એટલે ચીતોન વાક્ય ભલા માણસ, આપણે વ્યસન મુકાવવા માટે આ માણસ મથે એને કામ માર્યો. અરે ઈ કે ઈ બે પેગ મારી જાય ને તો એ વારી ખલે બધાને ધક્કા જંગલના ખવડાવે છે. પણ આપણી સંસ્કૃતિની મજા છે સાહેબ. આપણી સંસ્કૃતિની તાકાત કેવડી છે. આપણા આ હમણાં નવરાત્રી ગઈ ને, પ્રાચીન ગરબાની મજા છે. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બાય એટલે માં આગળ ગાઈને રમવું, એને ગરબા કહેવાય. બાકી આ તો અત્યારે કપડા ફાડી નાખે ને ત્યાં સુધી ડિસ્કો થઈ ગયો. બધામાં આમ કેવી ઝડપ થઈ ગઈ. હાવ બધા તમે જોજો. આ પૈણેત્રામાં પેલા લગ્નમાં એવું નહોતું. લગ્નમાં કેવું હતું, છોકરા બધા પીરસવા નીકળતા અને છોકરીઓ બધી વાહે પાણી લઈને નીકળતી. એટલે વડીલો વાતું કરતા કે આ દીકરી કોની છે, તો કે એ છોકરી અત્યારે એમફિલ પૂરું કર્યું. આપણા છોકરા સાથે આમનો સંબંધ કરો ને, આવી રીતે સગપણ ગોઠવાતા. અત્યારે બુફે થઈ ગયું. અને હવે તો કેટરસ વાળા બેનો, કેટરસ વાળા બેનો અહીંયા સુધી મહેંદી હોય. આપણને એમ થાય આ કન્યા છે. ડાયાબિટીસ વાળા 3 વાટકા બાસુંદી પી જાય છે. 3 વાટકા. હમણાં તમે એક જગ્યાએ ગયા ને, ભીંડાનું શાક ખાધા જેવું નહોતું ને તોય કે બેનનો હાથ ક્યાં પાછો ઠેલવો. હા, એમાં તમને ખબર હોય તો ઓલા તલના લાડવામાં ઓલી હરી ભરાવેલી હોય, ખબર છે તમને? ઓલા તલનો લાડવો હોય ને, તમામ પ્રોગ્રામ હાલતા હોય ને, એટલે આમ લાડવામાં ઈ બેનો લઈને આવે. આમ એટલે બધા પછી આમ લાડવો ખાતા હોય. મારા ગરીબ બેને મૂકીને તો મેં હરી કાઢી, દાંત ખોતરીને પાછી ભરાવી દીધી. હોહરવી બાઈ ગઈ, કોઈએ લીધું જ નહીં એક લાડવો. કોઈને ખબર નહોતી મેં શેમાં ભરાવી હતી. એને ભાઈ હકીકત અમુક જગ્યાએ જે થતું હોય ને, આ પ્લેનના અનુભવો કેવા થતા હોય બધાને ખબર છે. પ્લેનમાં જવાવાળાને એક વિનંતી કરી દઉં, આમાં ટીવી માધ્યમથી ઘણા જોતા હશો, અહીંયા બેઠા છો, એ તમને કહી દઉં, એર ઇન્ડિયામાં ન જવું. 60 વર્ષની એર હોસ્ટેસ. આપણે બેન કેવા, માસી કેવા, માજી કેવા, શું કેવું એ ખબર ન પડે. બોલો. હા, પ્લેનની મજા છો. હું તો પેલી ફરી ગયો ને એર હોસ્ટેસ, મારા દાંત કાઢ્યા. મેં અમારા સાથી કલાકારને કીધું મને ઓળખે છે. મને કે એનો ધંધો જ દાંત કાઢવાનો છે, છાનું મુનો બેસ. પછી તો એ ચોકલેટું દઈ જાય, પીપરમેટ દઈ જાય. આપણને એમ થાય કે આપણે ક્યાં ગગીને હાથ પાછો ઠેલવો. હું તો સ્વીકારી જ લઉં, બધું સ્વીકારી લીધું. એમાં કંઈક ટ્રેમાં કોથરીમાં થોડું પેક કરેલું લઈને આવી. મને મારા સામે મૂક્યું, હું તો ખાઈ ગયો. મને કે કાનમાં ભરાવાનું રૂ છે. મેં કીધું વેલી બોલ. એક તો અમે પહેલી વાર આવ્યા છીએ. એમાં મારી બાજુમાં એક જુનાગઢના ભાઈ, એ મારી જેમ પહેલી વાર આવેલા. હવે પહેલી વાર આવ્યા એટલે તમને બધાને ખબર હશે, એમાં ઓલી સ્વિચ આવે, સ્વિચ દબાવો એટલે એર હોસ્ટેસ આવે. તમારે જે ખાવા પીવાનું મગાવવું હોય એ મગાવી દે. તરત બિચારી લઈ આવે, રાજી થઈને દાંત કાઢતી આવે. આ મારી બાજુ જુનાગઢના ભાઈ પહેલી ફરે ગયેલા એટલે આમ સ્વિચ દબે, એર હોસ્ટેસ આવે, આવીને ઇંગ્લિશમાં કે આ કાંઈ સમજે નહીં, બસ આમ જોયા રાખે. ઓલી બિચારી 5 મિનિટ ઊભી રહીને ઇંગ્લિશમાં બોલે, આ તો કાંઈ સમજે જ નહીં, વહી જાય.
જાય એટલે પાછો સ્વિચ દબવે. સ્વિચ દબવે તો એનો હોસ્ટેસ આવે. આવીને ઇંગ્લિશમાં ક્યાં કાંઈ સમજે નહીં બધા. 5 વાર આમ કર્યું બોલો. તો હું એને ખીજાણો, મેં બિચારી નોકરી છે એને હેરાન શું કામ કરે? મને કે હું ક્યાં હેરાન કરું? મેં કીધું સ્વિચ તો દબા બસ. મને કે એની છે. મૂકી સંસ્કૃતિની તમને વાત કરતો હતો સાહેબ. અને એ સંસ્કૃતિમાં આ નવરાત્રિની બહુ મજા આવે. આ હા એમાં હમણાં આપણું કલ્ચર છે ને સૌરાષ્ટ્રનું, ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ એમ લખતા પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી એવી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ને ગરજતી જલનિધિ ગાન સરણી એવી ભારતી ભૌમને વંદુ તન આવડી. તુને ધૈન હો ધૈન સૌરાષ્ટ્ર ધરણી, તુને ધૈન હો ધૈન સૌરાષ્ટ્ર. ઈ સૌરાષ્ટ્રની ભૂમિ સાહેબ. એમાં હમણાં અમેરિકાથી એક ટોમ હેરી કરીને આવ્યો. તમારા રાસ ગરબા શું છે એ મારે જોવા છે. મેં કીધું હાલો, હું તો નવરાત્રિમાં હાવ ધોમ કડેલા નવરા, કેમ કે હાસ્યના પ્રોગ્રામ તો થાય નહીં એટલે આપણે તો કોઈક ગોતતા જ હોય. હવે એની પાસે તો એક આમ કાગળ ને પાટિયું લઈને આવ્યા, એમાં બેનો તાલી રાસ રમતા હતા. મને કે વોટ ઇઝ ધીસ? મેં કે ધીસ ઇઝ તાલી રાસ. લખ્યું તાલી રાસ, મારો દીકરો લખી લે. ત્યાંથી આગળ આવેલા ને બેનો દાંડિયા રાસ રમતા. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ દાંડિયા રાસ. તે લખ્યું દાંડિયા રાસ, મારો દીકરો લખી નાખે. ત્યાંથી આગળ આવેલા બેનો ટીટોળો રમતા હતા. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ ટીટોળો. તો લખ્યું ટીટોળો, લખી નાખે મારો દીકરો. ત્યાંથી આગળ આવેલા મેં કે વોટ ઇઝ ધીસ? મેં કીધું રાંધલનો ઘોડો. મને કે વોટ્સઅપ રાંધલ? મેં કીધું તાર બાપ રાંધલનો ઘોડો જ કહેવાય. ભાન નથી પડતી, એનું ઇંગ્લિશ ન થાય. એ તો બધું લખીને ગયો ને. એમાં આગળ આવેલા ને તો ગામમાં મગનભાઈ ગુજરી ગયેલા. બેનો સફેદ આડલા પહેરી. આ મોનોપોલી હો બેનોની. આ હા હા હા, અડધી કલાક ગામડામાં ઝીણાઈ લેતી. યા મોનોપોલી જાઓ. હા તમે આમાં જેટલા પુરુષ છે એ આ કરજો જ ટ્રાય. આ લોકોની મોનોપોલી છે. ઘરે કોઈ ન હોય ને તો એક દી આમ કરવું બુમ, પેલો ગાન ત્રીજા ગાય ને ચોથા ગાય બેવડા નો વરી જાવ તો કહેજો મને. અને આ લોકો અડધી કલાક પછી નવી વહુ આવી હોય ન ખબર હોય એટલે એ તો હાચુકા લેવા માંડે બુમ બુમ. પછી 15 મિનિટ થાય ને તો થાકી જાય. હાચુકા લાગતું હોય ને છાતીમાં એટલે બેભાન થઈને તો બીજી બાજુ બસ આરીને વહમું લાગ્યું. વહમું નથી લાગ્યું, તારો બાપ પોરો ખાય છે. ઈ નીકળી પૈડી હોતી. હા તે બે ગામમાં મગનભાઈ ગુજરી ગયેલા. બેનો સફેદ આટલા પહેરીને છાજિયા લેતા હતા. બોલો જોઈ ગયો કે એક હરખા હાડી છે, કઈ ગાય છે, રાસઈ છે. મને કે વોટ ઇઝ ધીસ? હું બોલું એ પેલા ભાવલો કે ધીસ ઇઝ છાજિયા ડાન્સ. મેં કીધું રેવા દે. મને કે મરવા દે. ભાઈ ગયા એ તો અમેરિકામાં 15 અમેરિકન પુરુષને સફેદ આટલામાં ઉભા રાખ્યા ભાઈ, ગોળ કુંડાળું કરી. પછી શીખડાવે છાતી અને હાથ વચારે 2 ફૂટનું અંતર રાખો અને ધીરે ધીરે છાતીમાં મારો અને ગાવ હાય મગનભાઈ, હાય મગનભાઈ. મગનની કાયણ તો અહીંયા અમેરિકામાં મંડાણી બોલાવા. હવે આ બધા કેવી રીતે એમાંય ભાઈ અમુક ટ્રેનમાં જે અનુભવ થતા હોય ને, ટ્રેનના અનુભવની તો બહુ મજા આવે સાહેબ. અને હું તો કહું કોઈ દી એસીમાં ન જાઉં. જમાવટ હાવ જો તમારે જોવી હોય ને તો સાદા ડબ્બામાં ને એમાંય ઓલા અપડાઉન કરવા વાળા આવી છે. જોજો અપડાઉન કરવા વાળા તો એ કોઈનો દાજ ન આવવા દે. આગા બે હો, આગા બે હો, આગા બે હો એમ જ કરતા હોય. અને ટ્રેનનું તમે જોજો મીઠું મીઠું કેવું બોલતા હોય. ટ્રેનમાં મીઠું મીઠું બહુ બોલે હો. બોલી તમે ટ્રેનના પ્લેટફોર્મ ઉપર બેઠા હોય ને એટલે એનું એનાઉન્સ થતું હોય કૃપયા ધ્યાન દે. મારા બાજુમાં એક બાપા કે શું દેવાનું કહે? મેં કીધું ધ્યાન દેવાનું કહે છે, કાંઈ નથી કહેતા. નીકળી પડ્યા હોતી પણ એ સરસ બોલે. તમે જોજો કૃપયા ધ્યાન દે. बॉम्बे से ओखा की ओर जाने वाली सौराष्ट्र एक्सप्रेस 909 कुछ ही समय में प्लेटफॉर्म नंबर 1 पे आने की संभावना है. આવું બોલે. પછી તમે એસટી આ જાજો. જામનગર વાવડી જામનગર ઉપડવાની તૈયારીમાં. પાણીવાળા અનુબેન જ્યાં હોય ત્યાંથી કંટ્રોલ રૂમનો સંપર્ક કરે. ઇબ્રાહીમભાઈ ડ્રાઈવર જ્યાં હોય ત્યાંથી
પોતાની બસ પાસે હવે કોક લઈને જાય છે. પણ ઈ કરતા ઈ એસટી કરતા ઈ ટ્રેનમાં જે સાદા ડબ્બામાં જે મજા આવે. એક જણો અપડાઉન વાળો ટ્રેનના ટીટીને એમ કહેતો હતો, વલસાડ આવે એટલે તારે મને ઉતારી દેવાનો, ગમે એવો હુઈ ગયો હોય જગાડીને ઉતારી દેવાનો, અને કદાચ હું ન જાગું તો મને ધક્કો મારી ઢઈડીને બાઈને ફેંકી દેવાનો. મુંબઈ આવ્યું ને ઈવડો ઈ ભાઈ ટીટીને કગલાવે કોઈ, તે મને ઉઠાડ્યો નહીં. મેં તને કીધું તું તારે મને ગમે એમ ધક્કો મારી દેવાનો, ગમે એમ હેઠો ઉતારી દેવાનો, ઢઈડીને નીચે નાખી દેવાનો. આ મુંબઈ આવી ગયું, તે કાંઈ કીધું કેમ નહીં? તો ટીટી કાંઈ બોલે નહીં. મારાથી રહેવાનું ને. મેં કીધું ટીટી સાહેબ તમને આટલો ઘગલાવે, તમે કેમ નથી બોલાવતા? એ કીધું એમ કેમ નથી? અરે એ કે યાર જેને ઉતારી દીધો એનું શું થયું હોય છે? ઓટો રિક્ષામાં 2 જણા બેઠા હતા ને બાજતા હતા. મેં કીધું આ ડ્રાઈવરને કીધું કેમ બાજે હે? મને કે બે કોર્નર સીટ હાટું થઈને બાજે. હા, એક જણો મને લોહી લોહાણ થઈને આવ્યો ને. મેં કીધું શું થયું? મને કે કાલે મારુતિ લઈને નીકળો ને. તમે કીધું મારુતિ લઈને નીકળો એમાં તું લોહી લોહાણ કા? મને કે એક સાયકલ વાળાને ટારી દીધો. તમે કીધું સાયકલ વાળાને ટારી દીધો એમાં તું લોહી લોહાણ કા? મને કે આજ ભેગો થયો તો. એ અમ નથી કહેતો કે આને માયરો હે મને. કેમ કે ઘણા એવા ગારિયા કહેતા. હમણાં ગામમાં એક મોટો પરિવાર, એમાં એક દીકરી 13 વર્ષની ગુજરી ગઈ. ગામમાં આખું શોકમાં, ઘર શોકમાં. કેમ કે એકની એક દીકરી મરી ગઈ. બધા હાવ નિરાશ થઈને બેઠા હતા. પણ 13 દી થયા ને એટલે પુરુષને એમ થયું જે થવા નતું એ થઈ ગયું. હવે આપણે આટલું બધું ગમમાં ન રહેવાય. બાઈ બિચારી નિમાણી થઈને બેઠેલી. ઓલો ખેતરે વયો ગયો હળ લઈને, તરત જ લઈને વયો ગયો. બાઈ અહીંયા બેઠી હતી ને એક હાવ ધોમ કડેરાટ માણસ. એને એમ થયું દીકરી પ્રત્યે આને કેટલો પ્રેમ છે ને જોઉં તો ખરા. ગોરદાદાનો વેશ લઈ અને ગયો તરત ફરિયામાં. એ કે હું સ્વર્ગમાંથી આવું છું. ઓલી બાઈ ગામડાની ભોળી હાવ. એ કે ઓ સ્વર્ગમાંથી આવો, મારી દીકરીનું શું થયું? અરે તમારી દીકરી લીલા લહેર કરે છે, પણ એના તમે બાયરી ત્યારે કપડાં કાઢ લીધા હતા, ઘરેણા કાઢ્યા હતા. દીકરી વા મેલા લુગડા પહેરીને છે, ઘરેણા હાવ નથી, દુખી છે. બાઈ બિચારી હાવ ભોરી. ઘરેણા દીધા, પોતાના ઘરેણા દીધા, 10 હાડલા કાઢ દીધા. ઓલો પોટલું વાળીને ધોમ કડેરાટ હતો એ હાલતો થયો ને આ ઉભા રહ્યો, ગોર બાપા રોકડ રકમ લેતા જાઓ, મારી દીકરીને વાપરવા થશે. ઓલો કે સારું થયું ટિકિટનું થઈ ગયું. બધું પોટલું વાળીને બસમાં બેઠો, હરખમાં ભાત બનાવી અને ખેતરે ગઈ. આમ હરખમાં જોઈને ઓલાને હાથી આગતો ઓલાને એમ થયું ઓહો આ આટલી બધી હરખમાં કેમ? બાજુમાં આવી એટલે કે કેમ એલી હરખમાં આટલી બધી હો? અરે એ કે શું વાત કરું, સ્વર્ગમાંથી ગોર બાપા આવ્યા હતા. એ કે તેને કઈ દીધું? તો કે હા 10 હાડલા દીધા, ઘરેણા દીધા, રોકડ રકમ દીધી. ગયા કઈ બાજુ? ગોંડલના કેડે ગયા અને ઓલા ઘોડી વેતી કરી. ઓલો પકડાઈ તો ગયો પણ વડલા ઉપર ચડી ગયો. હેઠો ઉતાર. ઓલો કે અહીંથી સ્વર્ગ ઢુકડું થાય, ઢુકડા દીકરો થમાં હેઠો ઉતાર. પણ ઓલો ઉતરે નહીં, અધર ચડતો જાય. આ ઘોડીથી હેઠો ઉતરો, વડલામાં એની વાહે ચડ્યો. ઓલો વડવાલયથી ઉતરી ઘોડી લઈને નીકળી ગયો. બોલો, હાલીને ખેતરે આવ્યો. એની બાઈ કે પછી ઘોડી ક્યાં? પછી કે એ દીકરીને દઈને આવ્યો. પણ સાહેબ હવે તો ઘણી વાતો છે, પણ આ રીતે હસતા રહેવું ને એની મજા છે સાહેબ. કે સરસ શ્રીરામ ટેલિફિલ્મ અને સંજય પટેલે આજે 1 કલાકનો તમને હસવાનો મોકો આપ્યો. એ મજા જે છે ને એની મજા કંઈક અલગ જ છે સાહેબ. એટલે મારા પરમ મિત્ર પ્રકાશ પરમારના શબ્દો છેલ્લે કહું કે ના કોઈનો પર્યાય, ના કોઈથી પર છું. ચાહો તો તમારો ના ચાહો તો પણ છું. ન ઝરમર ન મુશળધાર, બુંદ બુંદમાં તરસો એવો ન ઝાકળ છું. ન સનાતન વિષ ન હળાહળ તેજાબ, બસ કોઈની આંસુ એ મલકવાનું કારણ છું. થેન્ક યુ. જય માતાજી, જય